હેલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટર ભણવું શા માટે જરૂરી છે એ તમે આગળના વિડીયોમાં જોઈ લીધું હશે કે એનો ઉપયોગ ઊંચાઈ માપવા માટે થાય, કોઈ બે વસ્તુ વચ્ચેનું અંતર માપવા માટે થાય. હવે આપણે એ ચેપ્ટર ચાલુ કરી રહ્યા છે. અહીંયા ચેપ્ટર ખૂબ શાંતિથી પચશે, તમારા દરેક કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશે આજે. તો સૌપ્રથમ છે ત્રિકોણમિતિય ગુણોત્તર. તો અહીંયા તમે જોશો ત્રિકોણ અલગ અલગ, પહેલી વખતે તમે જુઓ છો સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા, સેક થીટા, ટેન થીટા, કોટ થીટા. તમારે આ પહેલી વખત આવ્યું છે એટલે આને પહેલાં તો બોલતા તમારે શીખવું પડશે. આને કહેવાય છે સાઇન થીટા. શું કહેવાય? સાઇન થીટા. આ એનું શોર્ટ ફોર્મ છે સાઇન થીટાનું. આને કહેવાય કોસ થીટા. કોસ થીટા એ કોસાઇન થીટાનું શોર્ટ છે. કોસેક થીટા આને વંચાય કોસેક, આને વંચાય સેક. શું વંચાય? સેક થીટા. આને વંચાય ટેન થીટા અને આને વંચાય કોટ થીટા. પહેલી વખત ફરી જુઓ, આને શું વંચાય? સાઇન થીટા. શું? સાઇન થીટા. શું? સાઇન થીટા, સાઇન થીટા. આને વંચાય કોસ થીટા. શું વંચાય? કોસ થીટા. આને વંચાય કોસેક. શું? કોસેક, કોસેક થીટા. અને આને વંચાય સેક થીટા, સેક થીટા. શું વંચાય? સેક થીટા. ફરી જુઓ, આને વંચાય સાઇન થીટા, આને વંચાય કોસ થીટા. શું? કોસ થીટા. આને વંચાય કોસેક થીટા અને આને વંચાય સેક થીટા. શું વંચાય? સેક થીટા. એવી જ રીતે આને વંચાય ટેન થીટા, ટેન થીટા. બરાબર? ટેન થીટા. અને આને વંચાય કોટ થીટા. ફરી જુઓ, આને વંચાય ટેન થીટા, આને વંચાય કોટ થીટા. ફરી એક વખત જોઈ લો, આને વંચાય સાઇન થીટા, આને વંચાય કોસ થીટા. સાઇન થીટા, કોસ થીટા. આને વંચાય કોસેક થીટા, આને વંચાય સેક થીટા, આને વંચાય ટેન થીટા અને આને વંચાય કોટ થીટા. બરાબર? અહીંયા તમને એક ત્રિકોણ દેખાય છે. પહેલાં તો જોઈએ કે થીટા એ શું કહેવાય? થીટા એટલે ખૂણો. શું? થીટા એટલે ખૂણો. એસી અને સીબી આ બે વચ્ચેનો જે ખૂણો બને છે એને કહેવાય થીટા. આપણે નામ આપ્યું છે થીટા. એને આલ્ફા પણ કહી શકીએ, બીટા પણ કહી શકાય, પણ આપણે એને એક નામ આપ્યું થીટા. બરાબર? તો આ જે ખૂણો છે એની આ બાજુ છે એને કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. થીટાની કેવું છે? તરત જ સામેની બાજુ છે. થીટાની સામે છે એટલે આને એબીને કહેવાય સામેની બાજુ. અને થીટાની નજીકમાં એટલે કે કઈ બાજુ છે? સીબી. તો એને કહેવાય પાસેની બાજુ. કઈ કહેવાય? પાસેની બાજુ. આને કહેવાય પાસેની બાજુ અને આને કહેવાય સામેની બાજુ. આ ત્રિકોણ કયું છે? અહીંયા ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો. કેટલાનો ખૂણો છે? 90 ડિગ્રીનો. આવું નિશાન હોય એનો મતલબ કે આ 90 ડિગ્રીનો ખૂણો છે. એટલે આને કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. કયો ખૂણો? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 90 ડિગ્રીનો હોય એની તરત જ સામે એને કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. એટલે એસી શું કહેવાય? કર્ણ. સીબી એ થીટાની કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ. અને એબી એ થીટાની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. જો આ થીટા ચેન્જ થઈ જાય, જો થીટા સીની જગ્યાએ અહીં આગળ લાગી જાય તો સામેની બાજુ આ થઈ જાય અને પાસેની બાજુ આ થઈ જાય. ખૂણો એ ખૂબ મહત્ત્વનું કાર્ય કરે છે. જો ખૂણો બદલાશે તો પાસેની બાજુ અને સામેની બાજુ એ પણ ચેન્જ થશે. તમારે શું ધ્યાન રાખવાનું કે ખૂણાની કઈ સામેની બાજુ છે અને ખૂણાની કઈ પાસેની બાજુ છે. બરાબર? તો આ જ પ્રમાણે આપણે જોઈશું આના થોડા ફોર્મ્યુલા. તો સાઇન થીટા અને વંચાય સાઇન થીટાનું ફોર્મ્યુલા છે સામેની બાજુ છેદમાં કર્ણ. શું છે ફોર્મ્યુલા? સામેની બાજુ છેદમાં કર્ણ. અને શોર્ટ રીતે તમારે લખવું હોય તો સાબા કહેવાય. શું કહેવાય? સાબા છેદમાં, સાબાની છેદમાં કર્ણ. સાબા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ થીટાની કઈ છે? થીટાની સામેની બાજુ કઈ છે? એબી. કઈ છે? એબી. અને કર્ણ તો એક જ છે, એસી. કર્ણ કેવો છે? એક જ, એસી. બરાબર? અને વંચાય કોસ થીટા. કોસ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? થીટાની પાસેની બાજુ. થીટાની
આ નથી થીટા, થીટા આ છે. થીટાની પાસેની બાજુ કઈ છે? BC. કઈ છે? BC. છેદમાં કર્ણ તો એક જ છે, AC. બરાબર. આને શું વંચાય હવે? કોસેક થીટા. શું? કોસેક. તો કોસેક થીટાનું એક શોર્ટ ફોર્મ્યુલા છે 1/sin થીટા. શું ફોર્મ્યુલા છે? 1/sin થીટા. તો જો સાઇન થીટા છે આ રહ્યું, તો શું છે સાઇન થીટા? સામેની બાજુ છેદમાં કર્ણ. તો 1/, સામેની બાજુ છેદમાં કર્ણ. તો તમે ભણ્યા હશો કે છેદનો છેદ એ અંશમાં જતો રહે. શું? છેદનો છેદ અંશમાં જાય. 1/છેદ એ કે જાય અંશમાં, એટલે કર્ણ ઉપર આવી જાય અને સામેની બાજુ નીચે જતા રહે. તો કર્ણ કયો છે? AC. કર્ણ કયો છે? AC. અને સામેની બાજુ કઈ છે? થીટાની સામેની બાજુ AB. બરાબર. ખૂબ સહેલું છે, તમે જોઈ શકો છો. ખાલી તમારે થોડી પ્રેક્ટિસની જરૂર છે ને યાદ રાખવાની જરૂર છે. આને શું વંચાય? સેક થીટા. શું વંચાય? સેક થીટા. સેક થીટાનું બી ફોર્મ્યુલા છે શોર્ટ કે 1/cos થીટા. તો 1/cos થીટાનો મતલબ શું? કે 1/cos થીટાનું ફોર્મ્યુલા શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે કર્ણ ઉપર અને પાસેની બાજુ નીચે. તો કર્ણ શું છે તમારો? AC. કર્ણ શું છે? AC. અને પાસેની બાજુ કઈ છે થીટાની? BC. બરાબર. ખૂબ સહેલું છે, કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી. ખાલી તમારે સાઇન થીટાનું અને કોસ થીટાનું આ બંને વસ્તુનું ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે. જો આ યાદ રહી જશે તો બાકીના 4 તમને આમ જ મળી જશે. બરાબર. એટલે તમારે ગોખવાની કોઈ જરૂર નથી. હવે જોઈશું આપણે ટેન થીટા અને વંચાઈશું ટેન થીટા. તો ટેન થીટાનું ફોર્મ્યુલા શું છે? સાઇન થીટા છેદમાં કોસ થીટા. તો સાઇન થીટાનું ફોર્મ્યુલા શું છે? સામેની બાજુ. સાઇન થીટાનું ફોર્મ્યુલા શું? સામેની બાજુ છેદમાં કર્ણ. શું? સામેની બાજુ છેદમાં કર્ણ. અને કોસ થીટાનું ફોર્મ્યુલા શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા તમે જોશો કે ઉપરના અંશના છેદ અને છેદનો છેદ સરખો છે. તો અંશનો છેદ અને છેદનો છેદ ઉડી ગયો સીધો જ. કર્ણ ઉડી ગયો. તો ઉપર શું વધ્યું? સામેની બાજુ. છેદમાં શું વધ્યું? પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? થીટાની સામેની બાજુ AB. થીટાની સામેની બાજુ AB છે અને પાસેની બાજુ કઈ છે થીટાની? BC. જોયું કેટલું સહેલું છે અહીંયા. હવે જશો તમે કોટ થીટા તરફ. તો કોટ થીટામાં શું છે? કોસ થીટા છેદમાં સાઇન થીટા. અહીંયા એક નવી વસ્તુ તમને જોવા મળી કે કોટ થીટા એ ટેન થીટાનું ઊંધું છે ને. સાઇન થીટા નીચે છે અને કોસ થીટા ઉપર છે. તો આને 1/tan થીટા પણ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. આનું ઊંધું જ છે એટલે સાઇન થીટા નીચે આવ્યું ને કોસ થીટા ઉપર આવ્યું. તો 1/, તમે ટેન થીટા કરશો એટલે એક છેદનો છેદ અંશમાં જવાનો ને. ટેન થીટાનો મતલબ શું? સાઇન થીટા છેદમાં કોસ થીટા. તો છેદનો છેદ અંશમાં ગતો રહ્યો ને. છેદનો છેદ અંશમાં ગતો રહ્યો. બરાબર. તો કોટ થીટાનો મતલબ શું? 1/tan થીટા. તો ટેન થીટાનું ફોર્મ્યુલા તમે અહીંયા જોશો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો તમારે આનું ઊંધું લખી દેવાનું કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બરાબર. સામેની બાજુ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા પાસેની બાજુ કઈ છે થીટાની? BC. કઈ છે? BC. અને સામેની બાજુ કઈ છે? AB. સામેની બાજુ AB. જોઈ લો આનું ઊંધું જ છે અહીંયા. આ BC ઉપર જતા રહ્યા અને AB નીચે આવતા રહ્યા. બરાબર. ખૂબ સહેલું છે. પહેલાં સાઇન થીટા ફોર્મ્યુલા જુઓ કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ પણ છે, કર્ણ પણ છે. તો તમને ખાલી કન્સેપ્ટ તમારા ક્લિયર કઈ રીતે કરશો તમે? પહેલાં તો ત્રિકોણને સમજવાનો ટ્રાય કરો. થીટાની સામેની બાજુ કઈ અને પાસેની બાજુ કઈ. જો એ ખબર પડે પછી જોવાનું કે 90 ડિગ્રીની સામે જે હોય એને કહેવાય કર્ણ. આ 3 વસ્તુ જાણવાની જરૂર છે. અને અહીંયા ખાલી સાઇન થીટા અને કોસ થીટા આ 2 વસ્તુના ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે. બાકીનું બધું સહેલું છે. કોઈ ગોખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. ગણિત એક રમત છે, રમવાની જરૂર છે, ગોખવાની જરૂર નથી. બરાબર. થેન્ક યુ.